જો વાલા, આપણે ઘણા બધા રિવાજો ભૂલી ગયા છે, ઘણા જાણી જોઈને ભૂલાવ્યા છે. એના બે જ કારણ છે. એક તો આપણી પાસે પૈસા નથી, બીજું આપણી પાસે ટાઈમ નથી. જેની પાસે ટાઈમ છે ને એની પાસે રૂપિયા નથી, અને જેની પાસે રૂપિયા એની પાસે ટાઈમ નથી. હવે કહેવાય ને કે શું કહેવાય એને, કોઈ પણનું અવસાન થાય એટલે આપણે એનો 9મું કે 12મું રાખી. હવે જેન્ટ્સ હોય કે લેડીઝ હોય, 5 દીમાં આપણે પૂરું કરી દઈએ છીએ. એ સારી જ વાત છે, પણ અમુક માણસો હોય એવા, આ પૂરું પોગે નહીં. હવે પોગે કે ન પોગે વાલો, મરી ગયા પછી કોઈને કાંઈ ખબર જ નથી કે આ આપણું શું થવાનું છે. એટલે આવી વાતમાં ધ્યાન નહીં આપવાનું. તો પછી વાલાઓ, એક વાત મને એ નથી સમજાતી કે આપણા પિયરિયાવાળા આવે અને એ ટુવાલ લઈ આવે, એ ટુવાલ ખંભે નાખીને ઘરવાળાને પાણી પાવાનું. કુટુંબના વયા ગયા હોય તો હારાના ઘરનો ટુવાલ જોઈ શું કામે વાલા, જેને મોઢકણું કહેવાય. ટુવાલ ખાલી હોય ને વાલા, હજી કાંઈ વાંધો નથી. પણ એવો રિવાજ હવે નીકળ્યો છે કે આખા ઘરના કપડાં લઈ આવવાના. આખા ઘરના કપડાં લઈને એટલે 5000 પડે. કાંઈ આવવાવાળાને 5000નો ધુંબો લાગે. હવે 6-7 બહેનો હોય એને શું સમજવા, અને કુટુંબ બોરું હોય વાલા. આ રિવાજ કાઢી નાખો. ભાઈ ફોરેન રહેતો હોય તો હું મોઢકનું દેવા ફોરેનથી અહીંયા આવે. આ હાવ ખોટો નિયમ છે વાલા. અમુક રિવાજો નથી કાઢવાના ની કાઢી નાખ્યા છે, અને આ રિવાજની કંઈ જરૂર જ નથી. છતાંય મોઢકનું લઈને આવવું પડે, ને આખા ઘરના કપડાં લઈને આવવા પડે. હું જ મારા ભાઈને ફોન કરીને કહી દઉં કે ભાઈ ટુવાલ લઈને ન લઈ આવતો, પણ મારા ભાઈને શરમ આવે એટલે બિચારો ટુવાલ લઈને ધરાહારથી આવે. હથેકના ટુવાલને કરવા છે શું આપણે?